હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કાઠિયાવાડી સેંગ ભજીયાનું શાક। તો આપણે આ સેંગ ભજીયા લઈ લીધા છે 1 વાટકી જેટલા। આપણે અહીંયા સાસ લઈ લીધી છે, 2 નંગ જેટલી આપણે ડુંગળી લઈ લીધી છે, 2 નંગ જેટલા આપણે ટમેટા લઈ લીધા છે, 1 નંગ જેટલું આપણે લીલું મરચું લઈ લીધું છે। આપણે અહીંયા લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે આપણે બધું સાઈડમાં રાખી દઈશું। આપણે એક ડીશ લઈ લઈશું। આપણે પહેલાં ટમેટા સુધારી લઈશું। તો આ રીતના કરી આપણે ટમેટાને સુધારી લેવાના છે, ઝીણા ઝીણા કરીને। આ રીતના આપણે ટમેટા સુધારી લેવાના છે। આ રીતના આપણે ટમેટા બધા 2 ટમેટા સુધારી લઈશું। તમે જોઈ શકો છો સરસ મજાના આપણે 2 ટમેટા સુધારી લીધા છે। હવે આપણે જે ડુંગળી રાખી હતી સાઈડમાં એને આપણે સુધારી લઈશું। આપણે એક ડીશ લઈ લઈશું। આપણે એમાં કચરું કાઢી લેવાનું છે। આ રીતના આપણે કરીને ડુંગળી સુધારી લેવાની છે। કોતરાનો ભાગ આપણે ડુંગળીમાંથી કાઢી નાખવાનો છે। હવે આપણે આને સુધારી લઈશું। તો આપણે સરસ મજાની ઝીણી ઝીણી કટ કરીને આપણે ડુંગળીને સુધારી લેવાની છે। આ રીતના આપણે બધી ડુંગળીને સુધારી લઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ડુંગળી પણ સુધારી લીધી છે। આને પણ આપણે સાઈડમાં કરી દઈશું। હવે આપણે 1 નંગ જેટલું જે મરચું લીધું હતું એને આપણે સુધારી લેવાનું છે। આ રીતના કરી આપણે 1 નંગ જેટલું મરચું સુધારી લઈશું। બિયાનો ભાગ આપણે કાઢી લેવાનો છે। તો આપણે આ બધું સાઈડમાં રાખી દઈશું। આપણે આદુ જે લસણની પેસ્ટ તૈયાર કરી એ રાખી દઈશું। હવે આપણે ગ્રેવી બનાવી લેવાની છે। તો આપણે એક વાટકો લઈ લીધો છે। આપણે એમાં 1 ચમચી ભરીને આપણે મરચું એડ કરશું। 1 ચમચી ભરીને લાલ મરચું એડ કરવાનું છે। અડધી ચમચી ભરીને આપણે હળદર એડ કરશું। અડધી ચમચી ભરીને આપણે ધાણા જીરું એડ કરવાનું છે। અડધી ચમચી ભરીને ધાણા જીરું એડ કરશું। અડધી ચમચી ભરીને આપણે ગરમ મસાલો એડ કરવાનો છે। તો આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું। બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે અડધી ચમચી ભરીને મીઠું એડ કરવાનું છે। આપણે અડધી ચમચી ભરીને મીઠું એડ કરશું। બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું।
થોડુંક આપણે પાણી એડ કરવાનું છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે આ સરસ મજાની ગ્રેવી બનાવી લીધી છે લસણની. આપણે લસણ જે ખાંડીને રાખ્યું હતું પેસ્ટ એ થોડીક એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાની લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. ગેસ ચાલુ કરવાનો છે. આપણે એના પર કઢાઈ રાખી દઈશું. તો તમે જોઈ શકો છો ગેસ ચાલુ કર્યો છે. એના ઉપર આપણે કઢાઈ રાખી દીધી છે. આપણે એમાં 2 પાવડા ભરીને તેલ એડ કરશું. 2 પાવડા ભરી તેલ એડ કરવાનું છે. આપણું તેલ ગરમ થઈ જાય એ પછી આપણે એમાં આખું જીરું એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે એમાં થોડુંક આખું જીરું એડ કરી દેવાનું છે. તો આપણે આખું જીરું એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું જીરું ફૂટી ગયું છે. આપણે એમાં અડધી ચમચી ભરીને હિંગ એડ કરવાની છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં લસણની પેસ્ટ રાખી હતી એ એડ કરી દઈશું. તો આપણે લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં ડુંગળી એડ કરી દેવાની છે. તો આપણે ડુંગળી એડ કરી દઈશું. બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. હવે ડુંગળીને તેલમાં થોડી વાર ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો ડુંગળી તેલમાં સરસ મજાની ચડી ગઈ છે. હવે આપણે ટમેટા જે સુધારીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. મરચાં પણ આપણે એડ કરી દેવાના છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. આપણે આને થોડી વાર ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણે આ ડુંગળી ટમેટા અને મરચાં સરસ મજાના ચડી ગયા છે. હવે આપણે જે લસણની પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરી દઈશું. બધું આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે ગોળ સુધારીને રાખ્યો હતો એ થોડોક એડ કરી દઈશું. બધું સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં જે છાશ રાખી હતી એ એડ કરી દઈશું. પછી આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે આને થોડી વાર ચડવા દઈશું. તો આપણે થોડી વાર એને ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું બધું ચડી ગયું છે અને બધું મિક્સ પણ થઈ ગયું છે. હવે આપણે જે સિંગ ભજીયા સાઈડમાં રાખ્યા હતા એ એડ કરી દઈશું. બધા આપણે સિંગ ભજીયા એડ કરી દેવાના છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે બધું મિક્સ કરી લીધું છે. આપણે આને થોડી વાર ચડવા દઈશું. આપણે આને થોડી વાર ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું ચડી ગયું છે. હવે આપણે એમાં ઉપરથી થોડોક ચાટ મસાલો એડ કરી દઈશું. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. આપણે ગેસ બંધ કરી લીધો છે. આપણે કઢાઈને નીચે ઉતારી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણે આ કઢાઈ નીચે ઉતારી લીધી છે.
તો તમે જોઈ શકો છો સરસ મજાનું કાઠિયાવાડી સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.